ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ, પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી મા સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી. મારી માએ તો મને ઘણું કીધેલું કે બટા આ રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખા હોય, આમાં ગુંડાઓ હોય, હલકા માણસો હોય, બટા આપણે આ ન કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ ન આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો, પણ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય તો હવે હું રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પુરાવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. મારી જેવો સામાન્ય પરિવારનો વ્યક્તિ, ગામડાનો નાનો માણસ, મહેનત મજૂરી કરીને ભણી ગણીને ઉપર આવેલો વ્યક્તિ વિસાવદરની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બને અને ગુજરાતની જનતાના આશીર્વાદથી આમ આદમી પાર્ટી આગળ વધે, એ વાતનો બદલો હર્ષ સંઘવી પોલીસ મોકલીને મારી મમ્મી સાથે બદલો લેશે. એટલે આટલી વિકૃતિ આવી ગઈ છે હર્ષ સંઘવીને, સત્તાની આવી હવા ભરાઈ ગઈ છે. તો જા ભાઈ, તને કહી દીધું કે તું અને તારા દલાલ 4-5 આઈપીએસો જેને હું ઓળખું છું એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો. તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું.